કરોડો રૂપિયા ભેળા કરો પણ ખરેખર આના સિવાય કોઈ જ નથી. ગાય છે ને એ આપણી માતા છે અને 33 કરોડ દેવાનો વાહો છે અહીંયા અને મેન પૂંજ છે ખરેખર. અને ટૂંક સમયમાં આપણી સોનેશ્વર ગૌશાળામાં જે ભાગવત કથાનું આયોજન કર્યું છે એ આપણી આ ગૌ માતાના આશીર્વાદથી અને ગૌ માતાના લાભાર્થી છે. તો તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો આ ગૌશાળાના બધા ભાઈઓ સહભાગી થાઓ. અમારા સોનેશ્વર ગૌશાળાની અંદર ટૂંક જ સમયમાં જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે અને આપણી આ ગાયોના માવલડીઓના આશીર્વાદથી થઈ રહ્યું છે. તો તમામ મિત્રોને મારી એક અરજ છે કે કરોડો રૂપિયાની મિલકત હશે ને તો પડી રહેશે અને ખરેખર જે આ પુણ્ય કરેલું છે ને એ જ કામ આવવાનું છે. તમામ આજુબાજુની જાહેર જનતાને અપીલ કરું છું કે ટૂંક જ સમયમાં એટલે કે 26/1 જે આપણી સોનેશ્વર ગૌશાળામાં જે ભવ્ય ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તો એ કથામાં બધા લાભ લેવા માટે તમામ મિત્રો અહીંયા આવે એવી હું બધાને પ્રાર્થના કરું છું. અને આની અંદર હજારો ગાયો છે, હજારો ગાયો, એક ગાયમાં 33 કરોડ દેવો સમાયેલા છે. અને ખરેખર પુણ્ય કરો ને તો આપણી આવી માવલડી અમે કરજો. જીવનમાં ક્યાંક ના ક્યાંક કામ આવશે એમાં 100% છે. કારણ કે અત્યારે પુણ્યના માર્ગ સિવાય તો બીજું કંઈ જ નથી. રૂપિયા ગમે એટલા હશે, કોથળા ભરેલા હશે, બંગલા ગમે એવા હશે, 10 માળની બિલ્ડિંગો હશે, પણ આગળ પાછળ કોઈ ખાવાવાળો નહીં હોય ને જેના ઘરે પૂન નહીં હોય ને એ જિંદગી કોઈ કામની નથી. તો મિત્રો ખરેખર આપણી એક આ ગરીબ માવલડીઓ જે આપણી એમની સેવા કરજો તો અવશ્ય તમને સેવાનો લાભ ક્યાંક ના ક્યાંક તમને આનો પુણ્ય આડું આવશે. એવા તમને બધાને આહવાન કરું છું. જય માતાજી. ફોટો પાડ મારી